મહાત્મા ગાંધીજીએ ભગતસિંહની ફાંસી રોકવા માટે કોઈ પ્રયત્ન કર્યા હતા કે નહીં? તેમના પ્રયત્ન છતાં બ્રિટિશ સરકારે ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસી શા માટે આપી? આ પ્રશ્ન આજના યુવાનોના મનમાં રહેલો છે, તો તેનો જવાબ આપણે અહીં જોઈએ. ગાંધીજીની અહિંસાની વિચારધારા અને ભગતસિંહની ક્રાંતિકારી વિચારધારા વચ્ચે મૂળભૂત તફાવત હતા. તેમ છતાં ગાંધીજીએ ભગતસિંહ અને તેના સાથીઓની ફાંસીની સજા રોકવા માટે જે પ્રયત્ન કર્યા, તે પ્રયત્નોની વાત કરીએ તો 1931માં ગાંધી-ઇરવિન કરાર થયો, જેમાં બ્રિટિશ સરકારે અહિંસક આંદોલનકારીઓને માફી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ ભગતસિંહનો કેસ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હોવાથી તેમને આ કરારનો લાભ મળે તેમ ન હતો. તેમ છતાં 1931માં ગાંધીજીએ ભારતના વાઇસરોય લોર્ડ ઇરવિન સાથે ભગતસિંહની ફાંસીના મુદ્દે ચર્ચા કરી હતી અને તેમને વિનંતી કરી હતી કે ફાંસીની સજા ઘટાડીને આજીવન કેદમાં ફેરવી નાખવામાં આવે. ગાંધીજીએ હંમેશા અહિંસાના માર્ગને પ્રોત્સાહન આપ્યું હતું. તેમનું માનવું હતું કે ભગતસિંહની ફાંસી યુવાનોમાં આક્રોશ વધારશે અને તેઓ ક્રાંતિના માર્ગે આગળ વધશે. આથી તેમને બ્રિટિશ સરકારને આ નિર્ણય પર પુનઃ વિચારણા કરવા કહ્યું. ગાંધીજીએ પોતાના ભાષણો અને લેખોમાં ભગતસિંહની દેશભક્તિની પ્રશંસા કરી. ગાંધીજીએ અંગ્રેજ સરકારને યુવા ક્રાંતિકારી માટે દયા દાખવવા, માનવતાવાદી મૂલ્યોને ધ્યાનમાં રાખવા કહ્યું અને માનવતાવાદી દ્રષ્ટિકોણથી જ ફાંસી રોકવા માટે બ્રિટિશ સરકારને અનુરોધ પણ કર્યો. પરંતુ બ્રિટિશ સરકારે ગાંધીજી અને અન્ય લોકોની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી ન આપવાની વિનંતીઓને સ્વીકારી નહીં. તેની પાછળ ઘણા રાજકીય અને વ્યૂહાત્મક કારણો હતા, જેની ચર્ચા કરીએ. પહેલું કારણ, ભગતસિંહ અને તેમના સાથીઓ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય હતા અને તેઓ બ્રિટિશ શાસન સામે હથિયારબંધ ક્રાંતિનું આયોજન કરી રહ્યા હતા. 1928માં સોન્ડર્સની હત્યા અને 1929માં દિલ્હી એસેમ્બલીમાં બોમ્બ ધડાકા જેવી ઘટનાઓએ બ્રિટિશ સરકારને ચોંકાવી દીધી હતી. સરકાર માનતી હતી કે ભગતસિંહ જેવા લોકપ્રિય ક્રાંતિકારીઓને જીવતા રાખવાથી અન્ય યુવાનોમાં ક્રાંતિની ચિનગારી ફેલાઈ શકે છે. ફાંસી આપી બ્રિટિશરો યુવાનોને ડરાવીને ક્રાંતિકારી ચળવળને નબળી પાડવા માંગતા હતા. બીજું કારણ, બ્રિટિશરોનું માનવું હતું કે ભારતમાં બ્રિટિશ શાસનની મજબૂતાઈ દર્શાવવા માટે ભગતસિંહ જેવા લોકપ્રિય ક્રાંતિકારીઓને સખત સજા આપવી જરૂરી હતી. જો ગાંધીજી કે અન્ય લોકોની વાત માનીને ફાંસી રોકવામાં આવે તો તે બ્રિટિશ સરકારની નબળાઈ દેખાત અને ભારતીયોમાં એવો સંદેશ જાત કે દબાણથી બ્રિટિશરો નમી શકે છે. ત્રીજું કારણ, લાહોર કાવતરા કેસમાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ ન્યાયાલયે દોષિત ઠેરવ્યા હતા. તેમના પર હત્યા, ષડયંત્ર અને બ્રિટિશ સરકાર સામે યુદ્ધ છેડવાના આરોપો સાબિત થયા હતા. બ્રિટિશ કાયદા મુજબ આવા ગુનાઓ માટે ફાંસીની સજા નિશ્ચિત હતી. સરકારે દલીલ કરી કે આ નિર્ણય કાયદાની પ્રક્રિયાનો ભાગ છે અને તેમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં. ચોથું કારણ, ભગતસિંહની ફાંસી સામે ભારતમાં મોટો જનવિરોધ હતો. ઘણા રાષ્ટ્રવાદી નેતાઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોએ તેમના જીવન બચાવવાની માગણી કરી હતી. પરંતુ બ્રિટિશ સરકાર આ જનમતને ગંભીરતાથી લેવા તૈયાર ન હતી, કારણ કે તેઓ ભારતીયોની લાગણીઓને નહીં, પોતાના શાસનના હિતોને પ્રાધાન્ય આપતા હતા. પાંચમું કારણ, અંગ્રેજ અધિકારીઓએ દબાણ લાવવા હડતાળની ધમકી આપી હતી. એવું માનવામાં આવે છે કે અંગ્રેજ પોલીસ અને સેનાના અધિકારીઓ ભગતસિંહને સખત સજા આપવાની તરફેણમાં હતા. સોન્ડર્સની હત્યા પછી અધિકારીઓમાં ગુસ્સો હતો અને તેઓ નહોતા ઈચ્છતા કે ભગતસિંહ જેવા લોકપ્રિય ક્રાંતિકારીઓને માફી મળે, જેનાથી તેમનું મનોબળ ઘટે. આ જ બધા કારણોને લીધે બ્રિટિશ સરકારે ગાંધીજી અને અન્ય લોકોની વાત ન સ્વીકારી, કારણ કે તેઓ ભગતસિંહને ફાંસી આપીને ક્રાંતિકારી ચળવળને ખતમ કરવા માંગતા હતા, પોતાની સત્તા દર્શાવવા માંગતા હતા. માટે બ્રિટિશ સરકારે કાયદાકીય પ્રક્રિયાને આગળ ધરીને પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. આમ 23 માર્ચ 1931ના રોજ ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી, જે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં એક નોંધપાત્ર ઘટના બની અને ભારતીયોમાં બ્રિટિશ સરકાર પ્રત્યે આક્રોશ વધ્યો.